ઓય મારી કા કોઈ છે નહીં મારે કરી મારો દીકરો અડાડીને વી ગયો એની બહેનો ઓળખાણો નથી મારો બેટો ગાયે ગા અડાડીને વી ગયો ઓય બાપા કોઈ છે નહીં એટલે ઓય બાપા ઓય વહુ બેટા બહાર આવો તો એ તમાર હારા નથી હું શું અહીં લાજ કાઢી નીચે ઉતરો નીચે ઉતરો જો તમે છે ને ઘરના વહુ છો આવું બધું તમને શોભા નથી દેતું મારી વાત સંભળાય છે ને આમ જો આંગણું કેવું ગંધારું પડ્યું છે આપણી ઘર કોક બે મહેમાન આવે તો કેવું ખરાબ લાગે આ બધું વાળી છોડીને સાફ રખાય ઘરમાં વહુ છે ને ઘરની લક્ષ્મી કહેવાય તો પછી ઘરનું કામકાજ કરવું પડે કે નહીં મને ખબર છે કે તમારે છે ને એક માળ ઓછો છે તો પછી હું જે કહું એ બધું મનાય કે નહીં માર તો ભલે ઓછો રહ્યો પણ આ કામ કરી નાખજો મારે હમણાં લોલીપોપ ખાવું આવું ના ચાલે એમ નો હાલે ને આજુબાજુમાં કોક આવે તો કહેશે આવી વહુ ઘરમાં છે અને હાઉમાં કામ કરે છે આવું આંગણું ને બધું ચોખ્ખું રાખવું પડે ઘરમાં માન નથી ખાવું તું ખા આ કોક આવશે ને ઘરે તું મને શરમ આવે છે હો બેટા આવું બધું નો સારું લાગે હવે તું કઈ નાની નથી આ લોલીપોપ ફેક નાના છોકરાની વસ્તુ છે નાના છોકરા ખાય તું સમજે છે કે નહીં કોઈ વાતમાં સમજો છું ને હું સમજુ છું લોલીપોપ ખાવામાં આ મને કેવું ભાલે ભરાણું મને તો સમજણ નથી પડતી આ આંગણું સાફ કરી નાખ નીચે ઉતાર તું પહેલા નીચે ઉતાર તો નીચે ઉતાર આની આરે રહીને હુંય ગાંડા જેવી થઈ જાય મૂક મને શું છે છાની મુની સાફ કરી નાખ આંગણું જા એ ઉડાડાય નહીં એમ ભગવાન આ તો હાવ કેવી છે હાવ અને મા બાપે એને કઈ સંસ્કાર જ નથી દીધા હાવ તાનિયો કોણ જાણાની યાર કેમ રેસ મને તો ઈ બળતરા થાય છે હવે તારી ઉંમર નથી આ તારી ઉંમર તો જો ઉંમર વાળી થઈ તું હવે અડધી ગળધી થઈ તું મેં કે તમે ભૂંડી અક્કલ મઠી 10 રૂપિયા આપો તો કામ કરી નાખું લોલીપોપ લેવા 10 રૂપિયા જોઈએ ને હા તો બધું કામ કરી નાખ હું તને 1 ડઝન લઈ દઈશ હું ઊભા રહી ગયા બા તારમાં કાન્યા આ તો તું હાવ ઘરે આનું ભાઈ તાર ધ્યાન મારાથી નહીં રહે હવે હું તો કંટાળી ગઈ છું આનાથી કા હું કા પણ બા એને ખબર છે આપણને કે એક માળ ઓછો છે તો એને ધડીકા નો લેવાય આપણે પણ તો હું શું કરું મારે તો આખી જિંદગી આમ કાઢી નાખવાની કઈ કામ નથી કરતી જો ઉડાડી વઈ ગઈ બધું કામ કરાવતા આવડતું હોવું જોઈએ બા જોજો હમણાં કામ કરે હા તો તું કરાય ને કામ એની પાસે જો તાર લોલીપોપ ખાવો છે બીજો જો હમણાં તને 10 રૂપિયા આપું ને એટલે બીજો લોલીપોપ લઈ આવજો પેલા આપણે વાળી નાખ અસલ મજાનું વાઈટ ગ્લાસ હો પહેલા લોલીપોપ ઈ મોઢામાં ભલ રહ્યો અને આમ જો એમના વાળ નાખ ને પછી બીજો લઈ દે ઈ ખૂટી રહેતા આ વાળ નાખ જો આમ આમ કામ કરાવાય બા હળવે હળવે આમ જો લે લેતો લે બે લઈ દઈશ આમ વ્યવસ્થિત વાળ નાખ આ બસ એમ હળવે હળવે આ બાજુ વાળ નાખ આમ આમ આ બાજુ આ બસ વ્યવસ્થિત પછી હમણાં આમ જો તને પૈસા આપું ને એટલે બે લઈ આવજો નો એને સાંભળતા કહેવાય સાંભળતા કહેવાય ને કરતો તમને એક વાત કહું હા બારિયા ને બહુ બોલે બસ હવે સાની રહી જા આમ જો તું કામ કર અડધો લોલીપોપ બાન ખવાય દે હો હા ખવાય દે બાન ખવાય આમ રાખ મને દેખાડતી નહીં કોઈ દી મડાડ દેવાય મોઢે
તારું કામ કર જા. કાન્યા તું ગાંડો છો કે ઈ ગાંડી છે? ઈને રાજી રખાય બા. આપણે થોડું ખાવાનું હોય એમ કે લાય બટા હું ખાઈ જાઉં એમ કરી પછી આપણે ક્યાં ખાવું છે? જા હવે અંદર છે ને આમ જો બેટા અંદર છે ને રસોઈ કરવાની છે જા રોટલા ઘડી નાખો હો તાત્યા બનાવી નાખ તાત્યા. જા એક તો બે- બે લેવાનો હા હા હે ભગવાન આની યાર મારે કેમ જિંદગી જાશે? તમારે ક્યાં કાઢવાની બા? તો તું કેમ કાઢીશ? મને જ ખબર છે કે ગાંડી છે બરોબર, પણ હાદાને હવ હાસવે ગાંડાને કોણ હાસવે બા? મને એમ થાય છે આને જોવા ગયા ત્યારે તે હા કેમ પાડી દીધી? મને તો ઈ વિચાર આવે મારે માનવ સેવા ઈ પ્રભુ સેવા મારે સેવા કરવી. છે એમ. હા બરાબર, ગમે એમ તો મારે આટાલું બાયડી છે તો ઈ હાલે. કાંઈ વાંધો નહીં, તું આટાલું જ ન થઈ જાતો, બીજું કાંઈ નહીં. બા હું તો નહીં તો પણ મારા બાપા ક્યાં ગયા? બાપા એનાથી કંટાળીને આખો દી ઘરની બહાર જ રહે, બે ટાઈમ રોટલા ખાવા જ આવે. હા હાલે આવે આમ ઇજ્જત આમ જો તો બાપાએ કંટાળી ગયા સાનાથી. લંગડા હાલે આવે, લંગડા હાલે આવે, કઈક ઠેસ બેસ વગાડીને આયા લાગે. કોકે ટાટ્યો બાટ્યો ભાંગો નથી ને? સમજો આપણે કેમ બાપા લંગડા હાલો હો? પડી ગયો. ત્યાં? એ ભટભટિયાવાળો ભટકાણો ને તે પગ ભાંગી ગયો મારો. કયો હતો? કોક હતો દાઢી વાળો. દાઢી તો આપણે ગામ ઓલો પંકો રાખે. એ ગમે રાખતો મારો બેટો ભટકાડીને વ્યો ગયો, મારો ટાંગો ભાંગી નાખ્યો. ઈ ઓલો ને જીથરા વાળ વાળો. હવે જીથરા વાળો હોય કે ગમે વાળ વાળો હોય, મને અડાડીને વ્યો ગયો. બા જોવો તો એને પગે વાગ્યું નથી ને ક્યાંય? ના ના એવું કઈ બહુ છે નહીં. મેં તેમ તો દેખાડ્યો ગામમાં પગ. કે અહીંયા વાગ્યું? એક દી તમને એમ રહે છે પાછી સીધા થઈ જશો. એમ નહીં હમ. વાગ્યું કે અહીંયા? હા અહીંયા ક્યાં વાગ્યું? કાંઈ વાંધો નહીં, હળદર છે ને ફરદી હા સારું. મટી જાય છે. એમ તો કઈ બહુ વાગ્યું નથી. ના નો વાગે. કો માય નથી મારું. લે જોતો ગાંડું ભાઠું તું ગાંડું બાંડું નાખી ન દેવાય. તને કઈ ખબર પડે છે કે નહીં? તો આમાં તો મને લાગે તું ગાંડી લાગે. કાંઈ મારા બા કેમ કરે? બાપુ એમને ખવડાવો ને મારા બાને આવી ટેવ પેલા તીન નથી ખાધો લોલીપોપ? જો લોલીપોપ ઘા અમે કરી નાનપણમાં ખાતા. લોલીપોપ ઘા પૂર્યો ને એમાં રોવા મને જોજે હમણાં દો એટલે રાજી થઈ જાય. બંધો થઈ ગયો. હાલો બીજો નવો આવી જાય છે, લાવી દઈશ લાવી નવો. દઈશ લાવી દઈશ. જો બાપુ આપણને ખબર છે. હા પગમાં વગાડ્યું પગમાં. યા પછી ઈ તો કા, મગજ કા, નથી, કા. તારા તો મગજ કેમ છે બાટલો ને. ફાટ્યો? જરી એટલે- જરી કાવું કીધું કેમ બાટલો ફાટ્યો? અમે તો આખો દી એની હારે કાઢીએ છીએ. અમારું શું થતું હોય છે? જે થાતું એ સારું જ થાતું હોય. એક કેમ તો ફેંક ફેંક કરો? બા માટે પણ લેતા આવજો. આ બા માટે લેતો હોય. એ તું મારું નામ લેતી નહીં, સમજી ગઈ? તારી હાહુ ક્યાં ગળશે છે લોલીપોપ. નકર લોલીપોપ કેવો મીઠો લાગે. મારા બા હું ભાવે? હા જલેબી. લે જલેબી હું ખાવું છે. એમાં શું ખાવું હોય? જલેબી ભાવે મને પાછી. ઝાડા થઈ જાય એમાં હા. જલેબી. ઝાડા આપણને ખબર પડે છે તો આપણે રખાય કઈ આને કઈ કહેવાય નહીં. આને હા 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 હું આ ઈની હારે ઈને જેવા થાય મારા બાય. તું ચૂપ રે ને. તું કોને કેસ વિચાર કર્યો? તારી માં શું? પણ હાસુ હવ ને કહેવાય. માવો શું થઈ ગયું? હાસુ નો કહેવાય બાપા. કહેવાય જ ને. હવે તમે ક્યાં તાપસી પુરાવો ભેગા ઉભા રહી ગયા અમે અહીંયા? તઈને હાચા જ છીએ. તું મોઢામાં ખોટી આંગળી બાય છો. કાઢ નાખ બા. ભલે ખાઈ માં તને હું બીજો લઈ વાંધો? દઈ. ખાવાનો હો, ખાવાનો. હા બસ. હા, ઈને એમ રાજી રખાય તો એ સમજે કાંઈ. જો આ લોલીપોપ ખાવ છે ને, હું તને 2 ડઝન લઈ દઈશ સામે દુકાનેથી. હમણાં ભાગની દુકાન છે ને, જા રોટલા ઘડી નાખ બધા હાટું. જા ઘર નાખ્યો. ઘર નહીં ખા તો હાલો બધા ખાવા ભેગા થાવ. હાલો હાલો. હું તો આ ભરતભાઈ ની શેરો ખાઈને આવ્યો છું. તમારા બા બહુ બોલે. મારું લોલીપોપ લેતા આવજો. બાપા ભલે બોલે તમે શાંતિથી રહ્યો. તમ તાર લોલીપોપ ખાવાની શું? બાપા ને કે બાપા ગામમાં જવાના છે. ક્યારે? આ 4 5 જાઓ તમે ખાઈ લ્યો. મારે નથી ખાવું. કેમ તમારે કેમ નથી ખાવું? બસ નથી તમે ખાવું. ક્યાંય શીરો ખાઈને આવ્યા છો? નાસ્તો કરીને આવ્યો હું. હા, લે આમ જો તો હું બોલ ને. બાપા આ એ મી કેમ કરે? હે હે કરે એમ કરાય? તો બાપા હા ઓલા કણે આપણે પાર્સલ આવવા નતું લેવા જવાનું છે. ભાઈ એમાં તો હું ભટકાણો લેવા જવામાં તો તો ઈ નો લાયા તમે? ન લાયો હું.
તો હું- હાલ એકું જ લઈ એકું અને ને. હું લેતો હોઉં ને પંકાને પૂછતો હોઉં ત્યાં નથી અડાડી દીધું ને મારા બાપાને મોટરસાયકલ હા એટલી કઈક અંધારા જેવું હતું ને દેખાણું નહીં. માજો એ હાઈકે વાયડ્યું થોડું મારો બેટો ભટકાડીને ભાગી ગયો. કાવા બહુ મારે ગામમાં મને કેદું નો ધ્યાનમાં જ છે ભૂત ન રાખ્યું એને. એવું જ આવું છું લેવા આજે શીરાવા અને હું જાઉં ચા પીવા હોટલ. 1 2 3 4 5 6 7 8 9 10 લે કા પકડ લે આવ કન્યા માજો હતા ટટા ગણે સીના ગણે હેટના બધા પેલા બકાલો આવ્યો તે 20,000 રૂપિયા આયા તા એવું છે હા હા ગયા આ મોરો ક્યાં ભાઈ ઈ ભાપો હતો પર બાપા તું ફટકાડીને વિયો ગયો લે તો પણ અંધારા મને નહીં દેખાણો હવે આ તો નો દેખાય લાય આ પૈસા લાય હુઈ. એટલે પણ એ 20,000 રૂપિયા છે આ 20,000 હોય ને તો બીજા એના દવાખાનામાં જાય ને બીજા ઓલા ખબર કાઢવા વાળા આવે એને હાટું કઈ નહીં લાવવું પડે તો પણ આ મોરોના પેટ્રોલના પૈસા થોડાક દે એ આવી નાખજે આ છે હળવી નો હાલતો હોય તો પણ અંધારા મેલા નહોતું દેખાણું કાંઈ નહીં હાવ આમ નો કરાય તો હવે નો દેખાતો જ નીકળાય જ નહીં બારું મારે લાઈટ ઉડી ગઈ હવે. પૈસા થોડાક 2,000 રૂપિયા જ દે કાંઈ માર ખાવો છે કે વ્યૂઝ આવું છે એમ એક વાર તો ઉપર જતા ભટકાડું ને પાછા કે 2,000 રૂપિયા દેતા જાવ નીકળ આમ ભૂલ થઈ ગઈ એ કાન્યા ઈયો હવે બેન ચાંદક નાખી એક હમણે માગ્યા આમ ચડતું લોહી છે એટલે ફાટફાટા હોંડા હાંકવાનું ભાભાને ટાળ દીધો હોત તો હમણે ખબર નહોતી રહી હવે નો ખબર રહી. આમ જો તો હું છે ને અહીંયા દુકાને જાઉં છું વસ્તુ લેવા કરિયાણાની દુકાને હો. હા તો તું જરીક ધ્યાન રાખજે અને આમ જો કુકર મૂક્યું છે ધ્યાન રાખજે. કુકર નહીં મારે પણ આવું છું પણ ન્યા તાર હું કામ છે હમણાં જઈને આવતી રહીશ ન્યા. ના ના મારે પણ આવું જ છે દુકાને આવું જ છે પણ તું ખોટા વેન કરસ ન કરવાના મારે તને નથી લઈ જાવી. લઈ જાઓ ને પ્લીઝ તો ગેસ બંધ કરીએ જા. હં? જા ગેસ બંધ કરીએ જા. ચાલે. હે ભગવાન જ્યાં હોય ત્યાં પૂછડું ભેગો ને ભેગો. ઊભી રે આવું છું. ભાગા ભાગી કઈ માં ખોટી હાલ. હવે ક્યાં સુધી આમ હાથમાં હાથ નાખીને હાલવાનું છે? આપણે બી કઈ પ્રેમી પંખીડા નથી. આટલો બધો હાહુ પર પ્રેમ ઉભરાઈ ગયો. પાપ્યું કર લે 2-4 લે મને. હું ભાળી ગઈ ન્યા. લોલીપોપ એ માં જો આ બજાર વચ્ચે આવા ગાંડા નો કઢાઈ કોક જોવે તો આપણી આબરૂ જાય. લોલીપોપ લઈને હવે મારે આનું કરવું હું? કાનિયાને જો ખબર પડશે ને કે આને નો લઈ ગયા મમ્મી તોય ઉપાધિ, આને લઈ જાવ તોય દાખ ને નો લઈ જાવ તોય દાખ. મારી તો ભૂંડી દશા થઈ છે. આમ જો મારી વાત માની છે હે પ્લીઝ તો તું ને હખણી ઊભી રહેજે ને આવો હાલ. હવે છે ને જો તું અહીં ઊભી રહે અને હું ત્યાંથી બધો સામાન લઈ આવું હો. હે તું અહીં ના ઊભી રહે. ના ના લોલીપોપ હા, લોલીપોપ પેલા લોલીપોપ ય લઈ આવીશ હું પણ તું શાંતિથી ઊભી જ કે નહીં અહીંયા? ભાઈ મેં કરિયાણાનું લિસ્ટ આપ્યું હતું ને તો હજી એમાં જોઈખું નથી, હમણાં પૂછીને આવી. લોલીપોપ લેવા લઈ દે ને પણ પણ કીધું મેં એનું કીધું જ છે લોલીપોપ નું. હવે પેલા એને લઈ દેવા. તને કઈ ખબર પડે છે કે નહીં? જેવું માણસ હોય ને એવું પેલા લઈ દેવાય. આપણને ખબર જ છે. ધરાહાર ભેગી આવી મારી. ભલે ભેગી આવી પણ લઈ દે ને, જે 4-5 લઈ દે ને. અરે આખો ડબ્બો લઈ લીધો બસ બસ બસ. એને પણ પેલા દે એટલે એમ કઈક મને લઈ દીધો. હા હા ડબલો કાઢીને દઈ દે ને હા ઉભા રહે. એટલે એનું બંધ કરે લેક્ચર. હવે આ જોકે તો હારું. આ જરીક ઉતાવળ રાખજો ભાઈ. હા આયો કાઈ નહીં. જો બાકી અહીંયા હો 200 નો ખર્ચો બીજો મને કરાવી શું દે. આ બધા બજાર વિશે ઊભા રહી ગયા હો? અરે તું આવું ફૂલાર લઈ જા. હા મારા બાપાએ પાર્સલ ઓલા ફોટા હાટું મંગાવ્યા ઠીક, મેં કીધું ક્યાંક ફૂલાર કોઈના કરવાના છે. લે હું તો એ કરિયાનું લિસ્ટ દેવા આવી હતી ને એ ભાઈ હજી જોઈતું નથી. તો આ બજારે ઊભું રહેવાય કે ત્યાં દુકાને ઊભું રહેવાય? તો એક કામ કર ને તું બધું જોખી રાખી તું લઈને આવીશ ઘરે. ઈ તો ઈ મોકલાય. ભલે લેવડાય ભલે ખાય.
ઉપાય ને ઘડીએ ઘડીએ દવા લઈને આવવું નહીં. જો આ છોકરાઓ એના દાંત આ કોનું છોકરું બોલો? તો આ બજારમાં હોય જ. હા ગમે એનું હોય. એને એમ કે- એને કેટલી સમજણ છે એને એમ કે કઈ ખાવાનું હોય ને એટલે ભગવાને થોડીક સમજણ આનામાં નાખી હોત ને તો મારે કઈ ઉપાધિ નો ઈ લપપ કરવી નથી. હાલો ઘરે હાલો આમ. હું તમને શું કહું કાલિયા હું કહું મારી વાત સાંભળ આપણે ઓલું ગામ કેવું આ મગરી ખરા ને હાલો અત્યારે આપણે શું લેવા આવ્યા છે? ઈ કામ કરવાનું હોય. એટલે કાંઈ નહીં, આ બધી લપ આયા બજારમાં ન હોય. માણા બધા ભાવ છે ત્યાં હું બાજાર છે કે હું કરે. ઈ વાત હાચી. હાલો દવાઈ દે બાપ. હવે ક્યારે ક્યારે ઘરે જાતો તો હું આવું છું આ બાપા હાલો. એ અમારી વસ્તુ બધી ઘરે પહોંચાડી દેજો આવી પોગાડી કે હાલો લપુ કરો છો ગામ વચ્ચે શરમ જેવો સાંટો સક નહીં. આપણું ઘર નથી આમ છે બા ઈની તમે ધ્યાન નથી રાખી શકતા. તો તું ભેગો હું કામ ન કહું